આવવાની જલ્દી હતી તો આવ્યા કેમ? આવ્યા છો તો સાંભળો. ગામવાળા કહેતા હતા કે રાત્રે અહીંયા કોઈ ઘરડા માણસનું ભૂત થાય છે. રાત જે અવાજ ભાત ભાત થાય બધા ખૂબ ડરી જાય. પછી વાત બહાર જાય, ગામ લોક ભેગું થાય, પેડ ફૂફડા સુણાય, પંડ ધ્રુજ ધ્રુજ જાય, ટોળે ટોળા ઉભરાય, ટોળે ટોળા ઉભરાય. આ શેનો અવાજ હતો? આ શેનો અવાજ હતો? હત્તર હિંગો હતો. લો કાકા, એ તાર બાપા નોકર છું? અંતર્મનમાં ક્ષણે ક્ષણે ડરની અનુભૂતિઓ થઈ રહી છે. વાતાવરણ ગંભીર હોવા છતાં પણ હળવાશ અને કટાક્ષની સુવાસ ફેલાઈ રહી છે. મનુ, તારી વાત સાચી. હા, એ ભૂત તો છે. નાના મોટા હથિયાર થાય, હથોડી દીવાર, પછી કરવતીની ધાર, એમાં હોય શનિવાર. ઘણી વાર થાય છતાં હા, એ શી ખબર? અબોડ માણસને પૂછસ? આ ટણી કેની બતાવો છો હે? ઉપારા, તારા બાપની ઉંમરનો છો. મારે આના ટીંડોળા ભાગી નાખવા. બસ હવે બહુ થયું યાર, તમારા લોકોનું કામ ઉપર ધ્યાન આપો. એક આખું એવું ગામ જે ચલાવે રાખે, આમ જે ચલાવે રાખે, એનું એ જ સંભળાય, એનું એ જ પીરસાય. એની એ વાત મારે નથી સાંભળવી ફરી. એ તો મોટું હો કે નાનું ચાલે રાખે છે મજાનું, અહીં સૌને છે પોતાનું. હે મારા મોજીલા મામા, એક કારખાનું, એક કારખાનું, એક કારખાનું. મને છે ને કમ્પ્લીટ હોરર નથી જોઈતું. જો મને હોરરની અંદર, થ્રિલરની અંદર કોમેડી જોઈએ છે.